ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં આખરે ફરિયાદ નોંધાઈ છે। રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયા હજુ ફરાર છે। ભાગીદાર સાદિક સૈયદની કરવામાં આવી છે ધરપકડ। આરોપી મેહુલની માતા રમીલાબેન ડોડિયાની અટકાયત કરવામાં આવી છે। ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સ નામની આ ફેક્ટરી કોઈ પણ પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી। માલિકોએ પોતાના આર્થિક ફાયદા માટે ખેતર વિસ્તારની નજીક ગેરકાયદે ફટાકડા બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું। ફેક્ટરીના સંચાલક મેહુલભાઈ ડોડિયા, રમીલાબેન ડોડિયા અને ભાગીદાર સાદિક સૈયદ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। રામોલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપીઓ સામે સ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 5A, 6 અને વિસ્ફોટક અધિનિયમની કલમ 9B પણ લગાવાઈ છે। અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। 3 બાળકો સહિત 9 લોકો જીવતા ભૂંજાઈ ગયા। પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે। એક મૃતકના પરિવારજનો ન મળતા મૃતદેહ સોંપવાનો બાકી છે। તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે 5 લોકો દાખલ છે અને એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે પણ લોકો પકડાયા છે ને જે તેનો માલિક ફરાર છે તે તમામ પર માનવ વધુનો ગુનો દાખલ થવો જોઈએ અને તેમને ફાંસીની સજા થવી જોઈએ। કારણ કે આ જે પરિવાર છે, આ જે પરિવાર જે પકડાયો છે કે જે આરોપી છે ડોડિયા પરિવાર, અને તેમના કારણે આજથી 2014માં પણ એક વ્યક્તિનો જીવ ગયો હતો। આ જગ્યાએ ફેક્ટરી ધમધમી રહી હતી। મહત્વની વાત એ છે કે આટલા વર્ષોથી અહીંયા ફેક્ટરી હતી પરંતુ તંત્રને કોઈ જાણ નહોતી। વગર પરમિશને આ ફેક્ટરી ધમધમી રહી હતી અને તંત્ર આનાથી અજાણ હતું। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હજુ કેટલી આ પ્રકારે ફેક્ટરીઓ ધમધમતી હશે ફટાકડાની, અને ફટાકડાના ગોડાઉન પણ કેટલા બધા હશે કે જેની પાસે લાયસન્સ જ નથી, અને તે બાબતે હજુ પણ તંત્ર અજાણ છે। કારણ કે ઘટના બને ત્યારબાદ જ તંત્ર સફાળું જાગે છે અને એક કોમન વસ્તુ કહેવામાં આવે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ પણ હોય છે કે આ જે પણ લોકો, જે આરોપીઓ પકડાય છે તે થોડાક સમય બાદ જામીન પર છૂટી પણ જતા હોય છે અને તેમને પણ ખબર હોય છે કે કાયદાની આંટીઘૂંટીમાં તેઓ નહીં ફસાય અને તેમને કોઈ મોતની સજા પણ નહીં થાય। કારણ કે આ જે વ્યક્તિ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, આ વ્યક્તિના કારણે, આના પરિવારના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે। 9 લોકો આગમાં ભરતું થઈ ગયા અને હવે આ વ્યક્તિ ક્યારે પકડાશે અને આને કેટલી સજા થશે તે બાબતે પણ સવાલ છે। કારણ કે મહત્વની વાત એ પણ છે કે આ તમામ જે આરોપીઓ છે તે છૂટી જતા હોય છે અને જામીન પર બહાર ફરતા હોય છે।